નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઓટો ટાઈમ ટેબલ ઓનલાઈન, જે માત્ર 5 મિનિટની અંદર તમારું ટાઈમ ટેબલ તૈયાર કરી આપશે અને એકદમ સરળતાથી ઓછા સ્ટેપમાં અને સ્માર્ટ કાર્ય સાથે. તો પોતાના ધોરણ, ગમે તે ધોરણ, બાલવાટિકા પેલું બીજું હોય, 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, એટલે કે ખાનગી શાળા માટે પણ કામનું છે. ગમે તેટલા વિષયો હોય અને ગમે તેટલા શિક્ષકો હોય, અનલિમિટેડ આની અંદર એન્ટ્રી અને સોમથી શનિ તાસ, સમય, પ્રાર્થના, રિસેસ તમારી રીતે તમે બધું સેટ કરી શકો છો. માત્ર ને માત્ર તમારે એ 5 મિનિટનું કામ કરતાં તમારું ટાઈમ ટેબલ ઓટોમેટિક જનરેટ થઈ જશે અને ક્લાસ ટીચરનો પહેલો તાસ સાથે, અને એમાં પણ તમે સુધારો કરી શકશો. તો વધુ સમય નહીં લેતા આપણે લાઈવ ડેમો સ્ટાર્ટ કરીએ. તો આપણી આ વેબસાઇટ છે, એ વેબસાઇટની ઉપર આવી રીતે લોગિન પેજ હશે, જેની અંદર તમે રજિસ્ટ્રેશન બાકી હોય તો રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા પછી આવી રીતે તમારા પાસવર્ડથી અને ડાયસ કોડથી લોગિન કરવાનું હોય છે. લોગિન કરશો એટલે તમારું એક જ વખત લોગિન કરવાનું હોય છે, પછી ઓટો લોગિન થઈ જશે. હવે આની અંદર તમે જોઈ શકો છો 4 સ્ટેપ છે. ઉપર શાળાનું તમારું નામ આવી જશે. 4 સ્ટેપ છે. એમાં પહેલું સ્ટેપ છે તો તમારા ધોરણ, તમારા સ્કૂલમાં ચાલતા હોય તાસ પદ્ધતિમાં જેટલા ધોરણ હોય તે ધોરણ, અહીં તમારા શાળાના તમામ ધોરણના તમામ વિષયો અને અહીં તમામ શિક્ષકો. આ શિક્ષકો છે એ કોપી કરી અને તમારા અહીં ધોરણની પાછળ ડેશ કરી અને પેસ્ટ કરી દેવાના છે. જેના વર્ગ શિક્ષક હોય, કલ્પેશભાઈ ત્રીજાના વર્ગ શિક્ષક છે, મહેશભાઈ ચોથાના વર્ગ શિક્ષક છે, એવી રીતે જે વર્ગ શિક્ષક છે એ અહીંથી કોપી કરી અને ધોરણની પાછળ ડેશ કરી અને પાછળ લગાવી દેવાના છે. એટલે ત્રીજાના ક્લાસ ટીચર કલ્પેશભાઈનો પહેલો તાસ ત્રીજા ધોરણમાં ગોઠવાશે એમ, એટલા માટે. અને અલ્પવિરામથી આ બધું જુદું પડે છે, આમાં પણ અને આમાં પણ. આટલું કરી સેવ કરી દેવાનું છે. સ્ટેપ 2ની અંદર તમારે સોમથી શુક્રવાર સુધી અહીં ડેમો તરીકે ગોઠવેલા છે તાસ. પહેલું તમે પ્રાર્થનાનું રાખી શકો છો, પછી બીજો ત્રીજો તાસ આવી રીતે વચ્ચે રિસેસ હોય તો તમે ટાઈમ લખી અને સામે રિમાર્ક્સની અંદર ભણાવવાનો તાસ છે કે રિસેસ છે તો અહીંયા રિસેસ કરી શકો છો. હવે આમાંથી કોઈ તાસ આડોઅવળો ઉપર નીચે તમારે કરવો હોય તો અહીંથી તમે ડ્રેગ કરી શકો છો, અને કોઈ કેન્સલ કરવું હોય અથવા નવો ઉમેરવો હોય તો ગમે તેટલા તાસ તમે ઉમેરી શકો છો. પાછળથી તમે ડિલીટ પણ કરી શકો છો. આવું શનિવારનું એક અલગથી પણ છે જેના ઓછા તાસ હોય છે. આ સેવ કરી દેશો એટલે ફાઇનલ. અને ત્રીજું સેટઅપનું સ્ટેપ આપણે 3, એની અંદર તમે આગળ જે ધોરણ લખ્યા છે જેટલા, અહીંયા આવી જશે 3 થી 8, એના વર્ગ શિક્ષકો આવી જશે અને ઉપર તમારા બધા વિષયો આવી જશે. હવે કરવાનું એટલું છે, તમારે પેજ રિફ્રેશ થઈ ગયું, એક જ મિનિટ. આની અંદર માત્ર તમારે એક રફ કામ તૈયાર રાખવાનું હોય છે કે જેની અંદર તમારે જે શિક્ષકો છે એના તાસ છે એ કોણ કેટલા તાસ લેવાનું છે, એ સ્ટેપ 3ની અંદર ખાસ એનું મેઇન કામ હોય છે એનું, કે સ્ટેપ 3ની અંદર જો અહીં ત્રીજા ધોરણની અંદર ગુજરાતી તો કલ્પેશભાઈ ભણાવશે, અહીં બધા શિક્ષકો આવી જશે અને કેટલા તાસ 12 તાસ. પછી ચોથામાં ગુજરાતી કોણ ભણાવશે, એવી રીતે તમે ઊભી લાઈન પણ લઈ શકો છો. અને ધોરણ પ્રમાણે ત્રીજા ધોરણમાં વિષયો કોણ ભણાવશે, તો ત્રીજા ધોરણની અંદર હિન્દી આવતું નથી તો અહીં આપણે તાસ નાખવાના હોતા નથી. ગણિતના 12 તાસ, એવી રીતે તાસ નાખશો તમે એટલે સામે તમને અહીં દેખાશે કે ધોરણ 3માં કેટલા તાસ ગોઠવાયા. એ લાઈવ જ હોય છે. જો અહીં મેં 2 લખું છું તો 47 થઈ જાય છે. એટલે તમે ધોરણ વાઇઝ કેટલા તાસની ગોઠવણી કરી એ પણ છેલ્લે તમે જોઈ શકો છો. અને શિક્ષક વાઇઝ અહીંયા શિક્ષકનું માની લો કે અહીં મહેન્દ્રભાઈ છે, એના 45 તાસ છે, અહીં હું 7 કાઢી નાખું છું તો 38, એટલે કે તેના પણ લાઈવ તાસ તમને દેખાડશે. તો આવી રીતે તમારે આ જે તાસ છે કોણ કેટલા લેશે એ તમારી પાસે હશે જ, છતાં તમે લઈને બેસો તો 5-10 મિનિટમાં તમે આમાં નાખી દો. પછી તમારે આ વસ્તુ છે એને સેવ કરી લેવાની છે. સેવ કર્યા પછી સ્ટેપ 4, એમાં તમારે આખું ટાઈમ ટેબલ જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. આ જનરેટ ઉપર રીજનરેટ લખેલું છે, અહીંયા ક્લિક કરશો. અત્યારે મારું નાખેલું છે એટલે અહીં તમે બતાવશે ગોઠવાયેલા તાસ. જો
અહીંયા તમને અહીં બતાવે છે 1 તાસ બાકી, એટલે કે આપણે એ 1 તાસ એ ગોઠવી શક્યું નથી. પાછું રીજનરેટ તમે કરશો એટલે પાછા તાસ ગોઠવાઈ જશે. એટલે તમે વારંવાર અહીં ક્લિક કરી અને તમને અનુકૂળ આવે એવું ટાઈમ ટેબલ કરી શકો. આપણે આ ખાસ એ જોવાનું છે કે ગોઠવાયેલા તાસ છે એ પ્લાનમાં આપણે દર્શાવ્યા હતા કેટલા ગોઠવાના અને કેટલા બાકી છે. તો આવી રીતે નીચે એક એનાલિસિસ પણ થઈ જશે. ખાસ આ કોને કેટલા ફ્રી તાસ હોય છે અઠવાડિયા દરમિયાન શિક્ષકોને, અને વિષય વાઇઝ એક એનાલિસિસ વાર જે તમે તાસ ગોઠવો છો કયા વિષયના કેટલા તાસ કોણ લેશે, તો એ ધોરણ 3નું આખું એનાલિસિસ, ચોથાનું એનાલિસિસ, એટલે ધોરણ વાઇઝ પણ એનાલિસિસ થઈ જાય છે. હવે વાત કરી ધોરણ વાઇઝ, તો આની અંદર તમે ખાસ કરીને આપણે જે વર્ગખંડની અંદર લગાવવાનું ટાઈમ ટેબલ હોય છે ધોરણ 3નું, પછી ધોરણ 4નું જો ઓટોમેટિક જ તૈયાર થઈ ગયું છે. બધા ધોરણનું તમે જોઈ શકો છો, ધોરણ 6, 7, 8 બધાનું ઓટોમેટિક તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે આની તમે અહીંથી પીડીએફ, એક્સેલ ઉપર ક્લિક કરો તો એક્સેલ, પીડીએફ ઉપર ક્લિક કરો, પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ, તો અહીંથી તમે એની પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ અહીંથી તમે એક પેજમાં 2 કાઢવા હોય કે એક પેજમાં 1 કાઢવું હોય તો અહીં તમને એનું સેટઅપ પણ બાજુમાં મળી જશે. અહીંથી તમે એનો ડિફોલ્ટ અથવા તો નાની મોટું સ્કેલ કરી અને પ્રિન્ટ પણ કાઢી શકો, અથવા તો અહીંથી તમે જો સેવ એઝ પીડીએફ છે તો તમે એની પીડીએફ પણ બનાવી શકો છો. હવે એ જેપીજી અને એક્સેલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો. શિક્ષક વાઇઝ કોપી, ખૂબ મહત્ત્વની ત્રીજી વસ્તુ છે કે શિક્ષકને જે કોપી આપણે આપવાની છે, તો અહીં તમે જોઈ શકો છો કલ્પેશભાઈની કોપી તૈયાર છે, એને કેટલા તાસ લેવાના છે. તો આવી રીતે રેડી છે. બધા જ શિક્ષકોની કોપી કમ્પ્લીટ ઓટોમેટિક જ તૈયાર થઈ ગઈ છે. વાર વાઇઝ, એટલે કે જે આચાર્યને જરૂર પડે છે, વિદ્યાર્થીને જરૂર પડે, શિક્ષકને જરૂર પડે, આચાર્યને જરૂર પડે, બધું જ આમાં ઓટોમેટિક થઈ ગયું છે. જુઓ તમે, સોમવારનું રેડી થઈ ગયું છે, મંગળવાર, બુધવાર, તો આ કમ્પ્લીટ થઈ ગયું છે ઓટોમેટિક જ. તો આની તમે સીધી પ્રિન્ટ આઉટ લઈ શકો, અથવા તો તમે એક્સેલની અંદર ડાઉનલોડ કરશો અને તમારી રીતે તમારે આનું લુક આ તે બનાવવું હોય તો બનાવી શકો છો. આચાર્ય કોપીની અંદર તમે જુઓ છો ટેબલ ઉપર માત્ર 1-2 પેજની અંદર આખી કોપી નીકળી જાય. અને તો કે સોમવારે છે તો પહેલો તાસ કોનો કયા ધોરણમાં છે, કયા વિષયનો, મંગળવારે પહેલો તાસ, બુધવારે, તો આવી રીતે તો એક આચાર્યની કોપી પણ બની જાય છે. ખાસ ફીચર્સની અંદર તમે જુઓ તમામ રીતે ટાઈમ ટેબલ બને છે અને એક્સેલ, ઇમેજ અને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ થઈ જાય છે. અને ખાસ અહીંથી ડેટા સ્ટોરેજ, એટલે કે આપણે જે ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે તો એનો ડેટા સ્ટોરેજ ક્યાં થાય છે, તો એની અંદર માની લો કે આ ટાઈમ ટેબલ બન્યું છે, એમાં તમને કંઈ ફેરફાર લાગે હજુ, તો તમે એની અંદર ફેરફાર કરી અને કોઈ તાસ છે એને આમ તેમ કરવો છે તો તમે કરી શકો છો. જો અહીં આ ફાઇનલ, અહીં તમે જેટલું વેબ પેજ ઉપર કામ કર્યું છે એ બધી જ વસ્તુ અહીં તમને બતાવશે. જો માસ્ટરની અંદર સૌથી પહેલાં તમે આ કામ કર્યું હતું કે શિક્ષક વિષય અને એના જે ધોરણ હતા એ તૈયાર કર્યા હતા, પછી સમય તૈયાર કર્યો, પછી તમે કયા શિક્ષકને કેટલા હતા એ, અને અહીં ટાઈમ ટેબલ તમારું ઓટોમેટિક બની ગયું છે. 6 ક્લાસનું ટાઈમ ટેબલ બની ગયું છે. અહીં પછી કલ્પેશભાઈનો તાસ, પહેલો તાસ ગોઠવાઈ ગયો છે. જો હવે માની લો કે અહીં કલ્પેશભાઈનો તાસ અહીં આપણે ફરીથી એક ગોઠવવો છે, તો આવી રીતે અહીં તમે કોપી પેસ્ટ કરશો એટલે એ તાસ ક્યાં આપણે ગોઠવો છે, તો 3જા ધોરણની અંદર શનિવારે પહેલો. તો અહીં તમે જ્યારે જોશો 3જા ધોરણની અંદર શનિવારની અંદર પહેલો એમડીનો તાસ હતો, પણ આપણે જેવું ફરીથી રિફ્રેશ કરશું એટલે જે તમે ડેટાબેઝમાં સુધારો કરો છો, અહીં કલ્પેશભાઈનો તાસ 3જા ધોરણમાં આવી ગયો છે, બરાબર. ફરીથી માની લો કે અહીંયા હું એમડી તાસ હતો એ ઓકે હતો, તો અહીંયા કરી અને અહીંથી ફરીથી હું ધોરણ વાઇઝ આપીશ. તો અહીં ટૂંકમાં ડેટાબેઝની અંદર અહીં એમડી સુધરી ગયું છે. તો ડેટાબેઝની અંદર તમે જે કંઈ સુધારો કરશો એ અહીંયા આવી જશે, પણ બહુ ધ્યાનપૂર્વક ડેટાબેઝમાં સુધારો કરવાનો. સોફ્ટવેર જે આપણને કરી આપે છે એ ઓલરેડી ઓકે જ હોય છે, ક્રોસ ચેકિંગ કરવાનું છૂટી છે, એ પણ ધ્યાન એક કરી લેવાનું. તો આની અંદર વિષય શિક્ષક કલ્પેશભાઈનો પહેલો તાસ 3જામાં છે, મહેશભાઈનો પહેલો તાસ 4થામાં છે, જોઈ લો. એને જે ગોઠવેલા છે એ કલ્પનાબેનનો 5મામાં,
તો આવી જ રીતે મહેન્દ્રભાઈનો છઠ્ઠામાં તો વર્ગ શિક્ષકના તાસ છે એ પહેલાં ગોઠવાઈ જાય છે અને દરરોજ તાસની ફાળવણી કે વધારે તાસ એક જ દિવસમાં ન આવે એ પણ આપણે ધ્યાનમાં રાખેલું છે. 2 કે 3 તાસ એક દિવસમાં આવે ત્યાં સુધી ચાલે, કે એને 12 તાસ ગોઠવવાના હોય તો એ 2-3 તાસ એક દિવસમાં આવી શકે છે અને ઓછા તાસ હોય તો એની રીતે એ ગોઠવણી કરશે. છતાં મેં તમને કીધું એ રીતે તમે આની અંદર પણ ક્યાંક તમને એવું લાગે તો ચેન્જ કરશો તો આખું એ વેબસાઇટ ઉપર પણ જશે. પછી તમારે આ ડેટાની અંદર ચેન્જ કર્યા પછી તમને ઓકે ટાઈમ ટેબલ લાગે પછી તમારે આ રીજનરેટ ઉપર ક્લિક કરવાનું નથી. જો રીજનરેટ ઉપર ક્લિક કરશો તો પાછું આ ફરીથી પાછું આખું જ ગોઠવણી સોફ્ટવેર એની રીતે કરશે. એટલે ખાસ ફીચર્સ આની અંદર ઓટો અને મેન્યુઅલી બંને ગણી શકાય તેવી રીતનું આપણે તૈયાર કરેલું છે. તો આશા રાખું છું અહીંથી જો એક સરસ રીસેટ પાસવર્ડ કે એની અંદર તમને પાસવર્ડ છે એ નવો તમે બનાવી શકો છો. એટલે કે તમારે સમયાંતરે પાસવર્ડ ગમે તેટલી વખત રીસેટ કરવો હોય તો પણ કરી શકો છો. તો આ આપણી વેબસાઇટની અંદર જે DS ઓફિશિયલ ડિજિટલ શાળાની વેબસાઇટ છે આની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક હશે, તો ચોક્કસ ત્યાંની મુલાકાત લઈ અને પેડ ટૂલ્સની અંદર બીજા તમને આમાં સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ સરસ રીતે આપણે બનાવેલું છે. બીજા ટૂલ્સ પણ આની અંદર રોજનીશી છે એ પણ આપણે ટૂંક સમયની અંદર જ લઈ આવવાના છીએ. તો સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર તમને માત્ર એક ઝલક આપી દઉં, એ વિડીયો પણ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલો હશે. ખૂબ સરસ રીતે તૈયાર કરેલું છે કે જેની અંદર ખૂબ શાળાની માહિતી, વિદ્યાર્થી ગેલેરી છે, જુઓ તમે બધી જ વસ્તુ સમાઈ લીધી છે. આચાર્ય CRC BRCના સંપર્કમાં રહી અને જરૂરિયાતવાળું સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડોક્યુમેન્ટ સ્કેન ડોક્યુમેન્ટ છે એ GR કોપી છે તમારી એ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ છે. શિક્ષકની ગેલેરી છે એની અંદર CL રિપોર્ટ ને બધું જ અંદર આવી જાય છે. ઇમરજન્સી ડેટા એક્સપોર્ટ માત્ર CRC કે એક ફોન કરે અને ફોન મૂકે એ પહેલાં જ તમે એને ડેટા તૈયાર કરી દો એવી રીતનું ફીચર્સ. એટલે આની અંદર કહી શકાય કે શિક્ષકને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે ત્યાં તૈયાર કરેલું આ એક સોફ્ટવેર છે. આની અંદર 25થી વધારે પ્રકારની સુવિધાઓ આઈ કાર્ડથી શરૂ કરી અને તમામ અહેવાલ, બધા ફોર્મ બધા જ આની અંદર સમાવેશ કરી લીધો છે. અને હાઈસ્કૂલ માટે પણ ઉપયોગ થઈ શકે એવા ટ્રાયલ કેરેક્ટર સર્ટિફિકેટ બલ્કમાં એક સાથે વધારે GR નંબર આટલેથી આટલે નાખો એટલે તમામના એક સાથે થઈ જાય. વધારેમાં ટાઈમ ન લેતા તમે એનો વિસ્તૃત વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાંથી જોઈ લેજો. અસ્તુ.